તો આણંદના પેટલાદમાં વરસાદી માહોલ છે. ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેડૂતોની લાંબી રાહતનો આખરે અંત આવ્યો છે. વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશ થઈ ગયા છે. બપોરના સમયે મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. તો આપ જુઓ આણંદના આ દ્રશ્યો છે અને મેઘમહેર થઈ છે. ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને ઘણા લાંબા સમય પછી આ વરસાદ જે શરૂ થયો છે તેનાથી લોકોને રાહત થઈ છે. કારણ કે એક તરફ ઉકળાટ અને ઉનાળો લાંબો ખેંચાયો, ચોમાસું પાછળ જઈ રહ્યું હતું ને આ બધાની વચ્ચે વરસાદનું આગમન. બુરહાન પઠાણ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે. બુરહાન, ઘણી લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે વરસાદનું આગમન થયું છે. કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે? ચોક્કસ જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. લાંબા રાહ જોડાયા બાદ આજે વરસાદ પડતા લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી અને ધોધમાર વરસાદ પડવાના કારણે પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જે નીચાણવાળા હતા ત્યાં માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જો કે વરસાદ બંધ થયા બાદ આ પાણી ઓસરી જવા પામ્યા હતા, પરંતુ લાંબી રાહ જોડાયા બાદ વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી રહી છે અને ખેડૂતો કહી રહ્યા છે કે વાવણી લાયક વરસાદ થયો છે અને જો આ રીતે હજુ વરસાદ ચાલુ રહેશે તો તેઓ વાવણી કરી શકશે. અત્યારે તો આ વરસાદને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે ને જેને લઈને અસહ્ય બાપ અને ગરમીથી ત્રાસેલા લોકોએ રાહતનો અનુભવ કર્યો છે. જે દીક્ષિતા. બિલકુલ આભાર બુરહાન સમગ્ર વિગત બદલ. તો પેટલાદમાં ધોધમાર વરસાદ છે. આણંદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.